પૂછી ઉભી છે ડોશી ગમે ત્રખર કરે છે. આ છોકરો હાજરમાં રહેતો નહીં, છોકરો ગોમમાં નાહી જાય છે. આ ભેંસોની હિરેત મારે કરવી પડે છે આખો દાડો. ભેંસોની હિરેત કરવી પડે અને ખેતરનું કામ કરવું પડે. હવે તાર ભેંસને નાખવું તો પડશે. હવે શું કરશે? હવે નાખું અને કોઈ ગ્રાહક આવ્યો હોત ને તો એ વેચી મારો જ. લે ખા, આ 2 દાડા રે. લે તું એ ખા. લે ભરતજી, આ છેલ્લા રખવા મોડ્યા છે. લે ડોશી પિયર જતી રહી લાડવા ખાવા હા, અને છોકરો હાજર રહેતો નહીં. તો પણ તમે ભેંસને રખવા કરીને હુંચેલો નાખો છો તો એવો તો શું રખવા છો તમારો? ઘડી ડોસી તો પિયર જાય કે ના જાય? વચ્ચે કરો લે તમે પણ તો. દાડો ઉગે નહીં તો લાડવા ખાવા નાહી જાય છે. એટલે તો પણ આ તો લગ્ન ની સીઝન છે, લાડવા ખાવા તો જાય લે તમે. એ શું એટલે પણ મને તો મારા વેચી મારવું પડશે તો મારે ડિરેક્ટ કરવી પડે છે. લ્યા, પણ વેસી મારું છે એમ તમે કેટલા માલું છે એમ કહેતો મને ખાલી. મારે તો 65,000 માં આવવાનું હતું પણ કોક 50 હાલે ને તો હાલ દેવું છે. તમે એવો તમે કંટાળ્યા એમાં શું છે એવું એમ કહેતો મને ખાલી. બૈરાથી ડોબાથી બે થી કંટાળ્યો છું. શું કરું કહો? ડોબું તો અસલ છે. એક વાળા શેતર, હે, એક વાળા ડોબો ને એક વાળા ડોશી. આ ઓટિયાળો ઝઘડાલું છે. અસલ ડોબું છે. શું છે તમને હવે વાંધો શું આવે છે? હવે વેચી મારવું છે મારે તો. કેમ દૂધ નહીં હાલતું? દૂધ તો હાલે છે, તો 5 પગાર નહીં લીટર ખાતા? હાલે છે પણ કંટાળ્યા ડોશી થી. એ ડોસી કંટાળે એમાં ડોબું ચમ શું છે? મને સાર પૂરો કરવા ઉભી જ નહીં રહેતી. લ્યો, તો પેલા પૈસા ગણી ખાવા સારા લાગે. પણ કોઈ દાડો સાર પૂરો કરતી જ નહીં. શું કરું? મારે ધીરજ આવે છે આખો દાડો. તો દેખાય તો છે સાર પૂરો તમે જ કરો એવું લાગે જ છે. આ શરીર હાવા લેવરાઈ ગયા છો હવે તો તાર શું કરું? તારે વેચી જ મારવી પડે. વાત તું હા, એમાં દલાલી થાય પાછું. શંભુજી દલાલી હાલજી. કેટલી હાલ છો? કેટલી લેહો તમે? જો ઓના 5,000 લેવો અને ઓના 3,000 રૂપિયા લઈ. હવે પોસે હાલજી. હા તમે દલાલી. 5 ને 3 હાથ થોય. આમ પેલું તો હું મફત હાલું છું. હાવા જેવું છે. હવ સારું હેડો, ઈ તો હું હોમેલા પાસેથી લઈ ગઈ. બે વહાય હાલ દીધું. ચાલ હેડો. કાણે તો હવે સાર પૂરા કરો અને ખાવા બીજું ખાધું કે નહીં ખાધું? ના જે ડોશીજી છે અહીંયા છે. શું ખા? તો કોઈ વાંધો નહીં. ખીચડી બનાવીને ખાઈ રહો. હા મરસું ને રોટલો બનાવીને ખાઈ રે. હા તમે મરચું ચા તો નહીં રહો. હું જઉં તાર. હું કોક હોય ડોશીને તો- જ્યાં જાવું કોક અહીંયા હોય તો જાય. હું તમને કહી હો. હા સારું. મારું શું અરે મુર્ગો તો હાથમાં આવે છે ને, મને છોટું બોટું વેસવડાય 10,000 રૂપિયા કમિશન ખાવું પડશે. તો બહારનો મોનો લાવવો પડશે. કેમ કે મને થોડુંક આ છોટું થોડું ઓછું દુઆ હાલે છે. એટલે કોઈ બહારનું ગ્રાહક લાવું અને વેચું તો મજા આવશે. કેમ કે ગોમનો હાલું તો મારું શું ખબર પડી જાય કે હું એને છોટું તો આ તો કે એટલાનું છે જ નહીં. ને હવે કોઈકનો કોન્ટેક્ટ તો કરવો પડશે મારે. હેડો. બે દાડે ફરું પણ ભેહું જડતી નહીં છે. હારે કેટલી ભેહું જોઈ છે? 4-5 ભેહું જોઈ પણ એક ભે ગમતી નહીં. મને શું કરવાનું? છતાં પૈસા ખર્ચું તોય ભે હારી મળતી નહીં. હે આ ગામમાં કોઈ ઓળખાણ છે નહીં. કોઈક વળી બળી ધક્કા તો પૂછું કે આ ગામમાં કોઈ વળી કોઈ ભે જો હોય ને હારી જડી જાય તો વળી સારું. પૈસા ખર્ચી લઈ તો ભે હારી મળતી નહીં. કહો અરે એવું થઈ ગયું હવે. તો વડી લે કોઈ ધકતું નહીં. એટલામ છો બરોબર હોય કોઈ દેખાતું નહીં. આ થેમ તે થેમ કંટાળી ગયો. કંટાળી એ વડીલ આ ગોમના છો? ઓવે આ ગોમના છો ને? ઓવે. ચો ભે વેસા હતી ભે? તમે શું આ ભે વેચનારો દેખાય છે તમે? ના ના, એટલે તમારે છે ગોમમાં, હું આ ગોમમાં નવો છું એટલે એવું છે એમ? હોય. પણ તમે અમારા ગામની ભેવ નહીં લઈ ગયો. કેમ? અમારા ગામની ભેવ તમને ખબર છે? આપડે તો પૈસા જે થાય ભે આપણે ગમે જ હોય આપણને તો. અરે પણ તમારે આ શકલ જોઈને લાગતું જ નહીં તમે ભે લઈ કહો. લે આ તમે તો ખાલી બતાવો તો ખરી. તો ભાડમાં હોય તો મારે છે 1,05,000 ની. હા તો પણ તો જોઈ નાખા આપણે. ના ના તમે ના લઈ ગયો. હવે તમને એક વાત કહું. હા અમારા ગામના શંભુજી છે. શંભુજી હા એટલે શું કરે રે?
પહેની દલાલી બીજું શું કરે યાર? શું થાય એવું એમ ને? તાણે પણ એ તો કમિશન વધારે લેતા છે ને પાછા. કશું નહીં, હા હા કરવાનું પછી તો તો પણ તમારું નામ કહો એટલે હું કહું કે હું એને સંબંધી છું મને કહેતા ફાવે. મારું નામ તો લેતા જ નહીં. એવું એમ? હા ચમ? તો તમને ખબર છે એટલે હું કહું મારે શું કોઈ ઓળખ નહીં ને તમારું નામ લઉં ને તો વળી થોડાક દલાલી ઓછી લે એમ. એમ નહીં, આજ દાડો મેં કમિશન ખાવા જ નહીં કીધું. એવું એમ ને? માલ બીજાનો, પૈસા બીજાના, અને વચ્ચે પૈસા આ ખાતા યાર વાત અમે દલાલી રે ને હા. એ એવું દલાલી જેવું જ કરતા હોય. એને હા, શું એટલે. હોય પકડાઈ દેવાનું હોય. એને તો 25 રૂપિયા મળવા જો હોય. બસ તમારે આ હા કરી જ જવાનું. એવું કેટલા ખર્ચ એનું આમ આ હોય આગળ જ છે. આગળ છે એમ ને? હાવ હા રોડ તો હું જઉં તાણ. કેમ કે હું વાંધો નહીં. દાદા અહીંયા કોઈ છોકરો બોકરો હોય તો પૂછી લેજો. હા. ના કઈ તો નવરો છે અમે રખડતો રહેશે. એવું એમ ને? હાવ. હા રોડ સંભુજી નામ ને? આવ એ સંભુજી. હા રોડ હા આવજો. હારું વડે લાવજો. હા હા લોકો આયા ભેહ લેવા અમારા ગામમાં. શાકને નથી ભેહ લેવાની, અને આપણે બે તો વેચવાની જ નહીં, દૂધ ખાવા રાખવાની. એને છે ખબર છે એમાં એમ બે ભાઈ કાઢ પેલો તો ડફોળ છે, આપણે થોડા ડફોળ છે. વેચવી ને વેચવા દેવી નહીં. બે ધમાધમ. જેવો તાપ પડેલો છે એના પેશી આપણી તરસી થઈ છે. લાવ પાણી પાવું થોડું. આ તાપ જેવો પડેલો છે. પાણી પાવું પડશે. આવડેલ કોણ છે? બોલો બોલો. હા સંભુજી ઘર કેટલા છે? તમે ક્યાં ગામના? અમે 12 ગામ થી આયા. શું કામ હતું? કોમ હતું થોડુંક સંભુજી નું. ક્યાં શંભુજી? આ સંભુજી દલાલ છે ને? દલાલ હોય શી તમારે આવું કોને કીધું? આ વચમાં એક વડીલ રજા હતા ને એટલે એવું એમ? હોય એટલે શાની દલાલી કરી રે? આ પેહાની. ત્યાં એ તમને એવું દલાલ બલાલ નહીં કીધું, આ વેપારી કીધું છે. વેપારી ના ના હું દલાલ કીધું તું. ત્યાં કયો મૂર્ખો છે મારો, આવું ને આવું ગામમાં નોમ ખોવા છે. વેપારી કીધો છે લે. આ જે કીધું વેપારી કીધું પણ દલાલ મને તો કીધું તું કોણ. હા હા. કેટલા- શું કામ હતું તમારે કહો? પણ જેટલા રહો કોને એટલે હું એને વાત કરું ને ડાયરી જઈને. અલ્યા હું ખુદ જ સંપૂચી છું. એવું છે એમ તો લે કહેતા નહીં પડું. ભેંસ જોતી હતી આપણે જો ખાલી. ભેંસ જોતી હતી એમ? હોય ભેંસ તો મારું શું નહીં લે અત્યારે તો. એટલે તમને 500 રૂપિયા વાપર વાલીસ પડું. ઓ તો દલાલી કરું કે મૂકો હાવ ગોડો જ નહીં કે 500 રૂપિયા મૂકો તમને પહેવું વતાશ પડી. તો હવે તો જે તમારે થતું હેડો ને 25 રૂપિયા આમ તો આમ પણ જો ખારી ભેહ લાવજો આમ એક નંબર. એક તો છે તો ખરી, હા પણ ભેહ અંગાત પાર્ટી ફ્રી આવશે પાછું. તો સારું છે ને તે વળી શું પણ કિંમત થોડી મૂકી છે. જેટલી મૂકી ભેહના 75,000 રૂપિયા થઈ. 75 પાટી જેવડી. પાર્ટી તો લે મોટી છે. આમ ભેહ હારી છે ઝઘડે બેગડે. અલ્યા ઓટગાળી શેકડ્યું છે. હા એમ પાછો ને વળી કોઈ લઈને જાય વળી ઘરે ડોશી બૂમ પાડે કે ચમ આવી લાયા ભે. ના ના લે પાટો બાટો સોરતી નહીં ને આમ? ના પાટો તો તમે આમ પાહન થઈ તરત દોરાઈને આલું તમને. જોઈ તો પડે મારતો હોય એવું હોય જ નતા. તે વતાઈ ગયું હળો. કેટલું છેટું છે શેઠું તો વળી અમારે પાડોશી જ છે, જેઠા પાડોશી. એમ ને? હોય હારી વોટ લઈ લેવી આપણે. ને હું શું કહેતો હતો, હા બોલો. પણ આપડી દલાલી એમાં 10,000 રૂપિયા થાય ના હોય ને એટલા બધા હોતા છે. તો ચલો હાલશો. 5000 આલીશ. એક કામ કરો, તમારું રહ્યું ને મારું રહ્યું 7,000 હાલજો. 7000 માં 500 ઓછા આલીશ. એટલે પણ 7,000 500 એટલે તો 500 રૂપિયા હવે- કોણ વેચ્યો તો? હું આ તમારા ગામમાં ગોતતો ગોતતો આવ્યો કે સંભુજી દલાલ જેટલે રે નહીં ગોતતો ગોતતો આવ્યો એટલે ઠેઠ તમને જો હાર હડે ને 500 રૂપિયા ઓછા હાલજો. હડે 6,500 હાલજો. 6500 આલીશ. હા ખરું. આમ પાર્ટી ફ્રી આવશે પાછી. અલ્યા પાર્ટી ફ્રી. હા તો બરોબર. હા એટલે હું ડોલ મેલ ગઈ હડતો. આગળ જોડો. આમાં છોકરો આ રમેકડો એમને મેલી જતા રહે છે. હમણે 500 રૂપિયા હમણાં લાવ્યો. એ છોકરો મારે છે જેમ તે બગાડી નાશ મેલે છે. અલ્યા પણ તમે આટલા કમો છો તો પછી છોકરા શું વાપર નાખતા હતા? અલ્યા પણ કમેન્ટ કહો કે છોકરા ભાગવા દાલ જવાના તારીખ. એ તો તારા છોકરા છે છોકરા કાના માટે તમારે છોકરા માટે કમાતા હોય છો. તમે શું ખબર પડે કેટલી વિહે હોવા થાય છે. ત્યાં અમારે તને એમને માં જો આવી ગરમી ને એટલે 40 ડિગ્રી ગરમી છે આજ તો પાછી. એટલે 40 નહીં, આ તો 45 છે. હાલ મેં હમણાં જોયું હતું ને મોબાઈલ માં 40 ડિગ્રી બતાવે. તો તમે રોડે હતા ને આ રોડે તો હોય તેમ હતા. પેલા નહીં પુલ આમ ઢાળવાળો પુલ આવે હોય એ ના આવ્યો.
આ તો ઈ રોડ 40 ડિગ્રી જોતા આવે છે હા. કેમ કે અહીંયા હે ને જીપીએસ બધા કામ નહીં કરતો પણ તમે કોઈ સાધન બાધન નહીં નાખતા તો જેટલી ગરમી પડે તમે આ હેડાડ હેડાડ ઓહો, લ્યો અમાર તો હેલિકોપ્ટર છે ને મોટું એટલે તમે ઘરું. ઓમ કહું હું મોટો વેપારી છું એટલે પણ વેપારીઓ તો અમારા ક્ષેત્રમાં તો હેલિકોપ્ટર તો ના ઉભા હોય એટલે પણ પેલી મોટરસાયકલ આવે એ તો હોય ને ઓલે ઈ તો હમણાં એક લાઈ હતી વળી થોડી ખરાબ થઈ હતી વળી વેચી મારી એવું એમ? હોય એટલે આટલા કમો હો ને શું શંભુજી તમે ઓમ કરો એવું નહીં અમારે આ તો